जय हिंद मित्रों, જોઈએ આજના વિડીયોમાં આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 5મી જાન્યુઆરી 2024 કરંટ અફેર્સ ઇન ગુજરાતી। તો આજના કરંટ અફેરમાં જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે। જો પ્રશ્ન શું છે કે પીએમ વિશ્વકર્મા યોજના, કઈ યોજના? પીએમ વિશ્વકર્મા યોજના લાગુ કરનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ જમ્મુ કાશ્મીર। ઓપ્શન એ જવાબ શું જવાબ આવશે? ઓપ્શન એ જમ્મુ કાશ્મીર। જોઈએ પ્રશ્ન બીજો। જો શું પ્રશ્ન બીજો છે કે પાણીનું મહત્વ સમજાવવા માટે વિશ્વની પ્રથમ જળ વિશ્વવિદ્યાલય ક્યાં ખોલવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી હમીરપુર ઉત્તર પ્રદેશ। ઓપ્શન સી હમીરપુર ઉત્તર પ્રદેશ। આગળનો પ્રશ્ન તાજેતરમાં શું છે? તાજેતરમાં રાજસ્થાનની કઈ યોજનાનો કેન્દ્રીય આયુષ્માન ભારત કાર્યક્રમમાં વિલય કરવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના। શું જવાબ આવશે? ઓપ્શન ડી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના। જોઈએ પ્રશ્ન આગળનો કયો છે કે આઈએસસીસી પ્લસ પલ્સ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ કંપની કઈ બની છે? મિત્રો એ બની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી। ઓપ્શન સી જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ। ઓપ્શન સી જવાબ। જોઈએ પ્રશ્ન આગળ કે જાન્યુઆરી 2024માં કઈ ભારતીય ઇલેક્ટ્રિક કંપની એટલે કે પીએલઆઈ પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ એટલે પીએલઆઈ યોજનાની મંજૂરી પ્રાપ્ત કરનાર પ્રથમ કંપની બની છે? તો મિત્રો બની છે ઓલા ઇલેક્ટ્રિક્સ। ઓપ્શન એ જવાબ ઓલા ઇલેક્ટ્રિક્સ। ઓપ્શન એ જવાબ આવશે। આગળ જોઈએ પ્રશ્ન। જો શું છે પ્રશ્ન કે તાજેતરમાં કયા રાજ્યની સરકારે રાજીવ ગાંધી સ્વરોજગાર સ્ટાર્ટઅપ યોજના શરૂ કરી છે? જવાબ આવશે ઓપ્શન એ હિમાચલ પ્રદેશ। ઓપ્શન એ જવાબ હિમાચલ પ્રદેશ। ઓપ્શન એ જવાબ। જોઈએ પ્રશ્ન આગળ તાજેતરમાં ભારત દેશ વિશ્વની સૌથી મોટી રેડિયો ટેલિસ્કોપ પરિયોજના શાકો સામેલ થયો છે અને આ યોજનાના કયા દેશમાં સ્થાપિત કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી બંને, મતલબ કે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બંને। જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી બંને। આગળ જો પ્રશ્ન કે તાજેતરમાં કયો છે પ્રશ્ન? તાજેતરમાં કયા યુનિવર્સિટીના અધ્યક્ષ ક્લાઇડાન ગે એ પદથી રાજીનામું આપ્યું છે? તો મિત્રો આપ્યું છે ઓક્સફર્ડ યુનિવર્સિટી। ઓપ્શન સી જવાબ ઓક્સફર્ડ યુનિવર્સિટી। ઓપ્શન સી જવાબ। જોઈએ પ્રશ્ન આગળ કે ઉત્તર પ્રદેશ રાજ્યની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ એટલે કે તરતી હોટલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ આવશે ઓપ્શન એ પ્રયાગરાજ। ઓપ્શન એ જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ પ્રયાગરાજ। આગળ પ્રશ્ન કે તાજેતરમાં શું છે પ્રશ્ન કે તાજેતરમાં નિવ્યા ઇન્ડિયાના નવા એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે ઓપ્શન ડી ગીતિકા મહેતા। ઓપ્શન ડી જવાબ ગીતિકા મહેતા। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની વિનંતી છે। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બની રહો। જય હિન્દ, જય ભારત।